તો હાઈવે આવી ગયો છે, તો આપણે હવે પેલી સાઈડ જવાનું છે. ગાઈસ આપણે આ ગાર્ડનમાં જવાનું છે. જો હેલો રેમ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ આજનો બ્લોગ શરૂ કરું છું સવારના 7 વાગે. તો હું ને મારો મિત્ર ભાવેશ બે જણા જઈએ છીએ મોર્નિંગ વોક પર. અને જો નજારો જો અહીંનો. તો ગાઈસ ફાઇનલી હાઈવે આવી ગયો છે જો, અને અહીંથી નજારો જો એકવાર. વાદળ મસ્ત દેખાય છે ને. તો આ હાઈવેની બંને હાઈવે, એક આ છે અને એક પેલી બાજુ એક હાઈવે છે, એ બંનેની વચ્ચે એક ગાર્ડન છે. તો આપણે ત્યાં જવાનું છે. અને આજે રવિવાર છે તો રાઈડરો પણ જોવા મળશે આપણને. તો ગાઈસ જો હાઈવે આવી ગયો છે, તો આપણે હવે પેલી સાઈડ જવાનું છે. ગાઈસ આપણે આ ગાર્ડનમાં જવાનું છે જો. ચલ ચલ. ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગાર્ડનમાં. અહીંથી અંદર જવાનું છે. ફાઇનલી પહોંચી ગયા છે. તો ગાઈસ ફાઇનલ આપણે પહોંચી ગયા છે ગાર્ડનમાં, અને હવે અહીંયા એક્સરસાઇઝ કરીશું, પછી જઈશું પાછા ઘરે. તો ગાઈસ એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જઈએ અમે પાછા ઘરે. દર રવિવારે રાઈડરો આવે છે, પણ ખબર નહીં આ રવિવારે હજુ સુધી આવે નથી, જોવા નથી મળ્યા મને એક પણ રાઈડર. તો હવે રાહ જોઈને અમે થાકી ગયા, તો હવે જઈએ પાછા ઘરે. આપણે પેલી સાઈડ જવાનું છે. થોડી વાર રાહ જોઈએ, ના આવે તો પછી જઈએ ઘરે. તો ગાઈસ બહુ રાહ જોઈ, પણ કોઈ પણ રાઈડર આવે નહીં, તો હવે જઈએ અમે ઘરે. જો બહુ ધૂપ પણ આવી ગઈ છે, તો ચાલો હવે ઘરે જઈએ.